જૂનાગઢ કોર્ટમાં 2 ને 10 વાગ્યે 3 બ્લાસ્ટની ધમકીથી અફરાતફરી ઈમેલ મળતા જ કોર્ટ પરિસર ખાલી કરાવાયું। સાયબર ક્રાઇમ ટીમ ધમકી ભર્યા મેઇલના મૂળ શોધવા સક્રિય। જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને સોમવારે બપોરે એક અનામી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર ન્યાયિક સંકુલ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર આવેલા સંદેશામાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 2 ને 10 કલાકે પરિસરમાં 3 બોમ્બ વિસ્ફોટ થશે। આ અત્યંત ગંભીર સૂચના મળતાની સાથે જ કોર્ટના રજિસ્ટ્રારે તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેને પગલે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખું કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। ધમકી મળ્યાના ગણતરીના સમયમાં જૂનાગઢ શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, બીડીએસ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। સુરક્ષા એજન્સીઓએ સંકુલના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દીધા હતા અને ન્યાયાધીશોની ચેમ્બર્સ, રેકોર્ડ રૂમ, લોબી તથા પાર્કિંગ વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। અંદાજે 3 કલાક સુધી ચાલેલા આ સઘન સર્ચ ઓપરેશનના અંતે કોઈપણ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક તપાસમાં ધમકી એક અફવા હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે। જૂનાગઢ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઈમેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે તે જ દિવસે રાજકોટ કલેક્ટર કચેરીને પણ સમાન પ્રકારની ધમકી મળી હોવાથી પોલીસ બંને બનાવો વચ્ચેના જોડાણની તપાસ કરી રહી છે। હાલમાં કોર્ટ પરિસરમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક ધમકીભર્યો મેલ મળેલો મને, જેમાં જણાવેલું કે કોર્ટમાં 3 બોમ્બ છે અને 2 ને 10 છે બ્લાસ્ટ થવાની શક્યતા છે। આ ધમકીભર્યા મેલના આધારે જૂનાગઢ કોર્ટના સમગ્ર પરિસરમાં છે એસઓજીની ટીમે લીડ કરી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મારફતે સમગ્ર પરિસર છે જે તેના ઇક્વિપમેન્ટ જે સાધનો છે તેના મારફતે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવેલી છે, પરંતુ આ પ્રકારનું કંઈ આવી શંકાસ્પદ સામગ્રી મળી આવેલ નથી। વધુમાં આ જે મેલ કરનાર શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।